વિદ્યાર્થી મિત્રો, હા નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર નંબર 7 ની અંદર મિત્રો આપણે આગળ વધીએ તો આજે જોવાનું છે આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવો। બરાબર, તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો વર્ણવો। વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવા મદદરૂપ થાય છે। હવે મિત્રો વનસ્પતિની અંતઃસ્ત્રાવો શું કાર્ય કરે છે? બરાબર, તો વનસ્પતિની વૃદ્ધિ, વનસ્પતિનો વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવા માટે મદદરૂપ થાય છે। તેમના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે। તો મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ અંતઃસ્ત્રાવ હોય એનું સંશ્લેષણ સ્થાન અને કાર્યસ્થાન છે અલગ અલગ હોય। વનસ્પતિની અંદર કેટલાક અંતઃસ્ત્રાવો છે મૂળમાં ઉત્પન્ન થાય અને વહન પામી અને પ્રકાંડની ટોચ ઉપર કાર્ય કરતા હોય છે। તો મૂળમાં સંશ્લેષણ પામે અને વનસ્પતિના હવાઈ ભાગમાં પ્રકાંડની ટોચે કામ કરે। બરાબર, તો સંશ્લેષણ સ્થાન અને કાર્યસ્થાન કેવા હોય છે? અલગ હોય છે। બરાબર, જેથી તે સાદા પ્રસરણથી વહન પામે છે અને સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચવા માટે એને વહન થવું પડે છે। કયા નિયમથી? તો કે સાદા પ્રસરણ દ્વારા વહન પામે છે। હવે મુખ્યત્વે વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિને અવરોધક અંતઃસ્ત્રાવો। બરાબર છે, બે વિશે આપણે જોઈએ। તો પહેલા જોઈએ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો। તો એની અંદર ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન ત્રણ અંતઃસ્ત્રાવો આવે છે મિત્રો। દરેક વિશે વાત કરીએ। ઓક્સિન, તો ઓક્સિનનું સંશ્લેષણ છે ક્યાં થાય? તો કે પ્રરોહના અગ્રભાગે, જેને પ્રરોહાગ્ર કહેવાય। વનસ્પતિનો છોડ હોય, વનસ્પતિની છોડની ટોચનો જે ભાગ હોય, બરાબર છે, આ વનસ્પતિનો છોડ છે, બરાબર, આ એનું મૂળ તંત્ર છે, તો આ ટોચનો ભાગ છે પ્રરોહાગ્ર કહેવાય। બરાબર છે, એમાં સંશ્લેષણ પામે છે। હવે એનું કાર્ય શું? કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે। કોષ હોય, કોષ નાના કદનો હોય તો એ કોષની લંબાઈ વધારે છે અને કોષને મોટો બનાવે છે ઓક્સિન। જ્યારે વનસ્પતિ પર એક બાજુ પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે। મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર એક પ્રયોગ જોઈ ગયા, પેલા પૂઠા વાળો પ્રયોગ, કે એક બાજુથી પૂઠું ખુલ્લું હોય તો ત્યાંથી સૂર્યપ્રકાશ પડે છે। બરાબર છે, તો વનસ્પતિ પર એક બાજુ પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન એ પ્રકાશવાળા વિસ્તારમાંથી પ્રકાશ ન પડતો હોય તે વિસ્તારમાં પ્રસરણ પામે છે। જે બાજુ વનસ્પતિનો અંધકારનો ભાગ હોય છે એ બાજુ પ્રસરણ પામે છે અને અંધારામાં રહેલા વનસ્પતિના ભાગોને પણ વૃદ્ધિ પ્રેરે છે, એની કોષની વૃદ્ધિ પ્રેરે છે। બરાબર, એટલે વાક્ય પૂરું કર્યું છે કે જેથી પ્રકાશથી દૂર રહેલા કોષોની લંબાઈમાં વૃદ્ધિ થાય છે। એટલે કે પ્રકાશ ન હોય છતાં એ કોષોની વૃદ્ધિ થાય છે। કેમ? ઓક્સિન પ્રસરણ પામીને ત્યાં આવી જાય છે અને વનસ્પતિ પ્રકાશ તરફ વળે છે। આમ તે પ્રકાશાનું વર્તન દર્શાવે છે। બરાબર, ચાલો મિત્રો, પછી જિબ્રેલિન અંતઃસ્ત્રાવ છે। તો જિબ્રેલિન છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે। પ્રકાંડ છે વધુ લાંબુ બને એટલે વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ થાય છે, એમ કહેવાય। બરાબર કે વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ થાય છે, પ્રકાંડની વૃદ્ધિ માટે જવાબદાર છે। પછી સાઇટોકાઇનિન, જ્યાં કોષ વિભાજન ઝડપી થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંશ્લેષણ થાય છે। મિત્રો કોષ વિભાજનની ક્રિયા ઝડપી બનાવે। હવે વનસ્પતિમાં વૃદ્ધિ ક્યારે થાય? બરાબર, વૃદ્ધિ થવા માટે કોષો વધારવા જોઈએ। કોષો વધે ક્યારે? જ્યારે કોષોનું વિભાજન થઈ નવા નવા કોષો બને ત્યારે। અને કોષ વિભાજનની ક્રિયા મિત્રો ઝડપી બનાવવા માટે સાઇટોકાઇનિન છે અગત્યનો રોલ ભજવે છે। એટલે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે અને કોષ વિભાજન ઝડપી બનાવે। ફળ અને બીજમાં પણ તેની સાંદ્રતા વધુ જોવા મળે છે। ત્યારબાદ બીજો છે મિત્રો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ। તો એબ્સિસિક એસિડ, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ, જેને ટૂંકમાં ABA કહેવાય છે,
ABA કેપિટલ લખવાનું, એબ્સિસિક એસિડ જે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે, વૃદ્ધિ ન થવા દે, બરાબર, જેની અસરથી પર્ણો છે કરમાઈ જાય છે. પર્ણો કરમાઈ જાય, બરાબર છે, એટલે વનસ્પતિની વૃદ્ધિ છે એ અટકી જાય છે, બરાબર. બીજ હોય તો બીજને ન ઉગવા દેવા માટે સુષુપ્ત અવસ્થાની અંદર બીજ પડેલા હોય તો એ બીજ કાંઈ અંકુરિત થતા નથી, ઉગી જતા નથી. એનું કારણ છે આ એબ્સિસિક એસિડ, બરાબર. હા મિત્રો, આ સિવાયનો એક ઇથિલિન નામનો એક અંતઃસ્ત્રાવ છે, વાયુ પ્રેરક અંતઃસ્ત્રાવ ઇથિલિન, બરાબર. એ પણ વૃદ્ધિ અવરોધક છે. ફળને પકાવવા માટે, કાચા ફળને પાકા બનાવવા માટે ઇથિલિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે, બરાબર. એ પણ જીર્ણતા અથવા વૃદ્ધત્વ પ્રેરતો અંતઃસ્ત્રાવ છે. ત્યારબાદ બીજો સવાલ છે મિત્રો, કટોકટી સ્થિતિનું અથવા લડોયા ભાગો સ્થિતિનું અંતઃસ્ત્રાવ અને શરીરમાં તેની અસરો જણાવો. હવે મિત્રો પ્રશ્ન શું કહેવા માંગે છે કે કટોકટી સમયની સ્થિતિ, બરાબર છે, એને બાયોલોજીની અંદર લડોયા ભાગોની સ્થિતિ કહેવામાં આવે છે, બરાબર. સંકટ સમય, ટૂંકમાં શરીર માટે સંકટ સમય હોય એ સમયના અંતઃસ્ત્રાવો ક્યાં છે, કયા અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર, અને એની શરીર ઉપર શું અસર થાય છે, એ આ પ્રશ્નની અંદર જવાબ આપવાનો છે, બરાબર. એટલે પ્રશ્ન આવો છે, કટોકટી સમયની સ્થિતિનું અથવા લડોયા ભાગો સ્થિતિનું અંતઃસ્ત્રાવ, એટલે કે કયો અંતઃસ્ત્રાવ બને છે અને એ શરીરમાં તેની કઈ અસર દર્શાવે છે, બરાબર. તો મિત્રો, શરીરની અંદર કટોકટી સમયની સ્થિતિ અથવા લડોયા ભાગો સ્થિતિ છે, તો આ સ્થિતિની અંદર એડ્રિનલ ગ્રંથિ, બરાબર છે, એ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એડ્રિનલ ગ્રંથિ છે મિત્રો, માનવ મૂત્રપિંડ હોય, કિડની જે હોય છે, બરાબર, આ કિડની છે, તો આ કિડનીની ઉપર આવેલી હોય છે, આ એડ્રિનલ ગ્રંથિ છે, બરાબર. એમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, બરાબર. અને શરીરની અંદર આ કટોકટીની સ્થિતિ છે, બરાબર, એને પહોંચી વળવા એ કાર્ય કરે છે. હવે પહેલા આપણે જાણકારી માટે થોડુંક એ સમજીએ કે ભાઈ લડોયા ભાગોની સ્થિતિ, આ કટોકટીની સ્થિતિ એટલે શું. મિત્રો, ઘણી વખત આપણા શરીરની અંદર એવા અચાનક ફેરફારો થતા હોય. દાખલા તરીકે તમે શાંતિથી ઊભા છો, રસ્તા પર જાઓ છો, મુસાફરી કરો છો, કોઈ પણ સ્થિતિની અંદર અચાનક તમે કોઈ એવું ભયંકર દ્રશ્ય જોવો છો, બરાબર, અકસ્માત એવું ભયંકર જોવો છો, તમને એકદમ ગભરામણ થઈ જાય, થોડીક વાર કંઈક અજુગતું થઈ ગયું હોય એવું તમને ફિલિંગ થાય, તો એ સમયે હૃદયના ધબકારા વધી જાય છે, બરાબર, બ્લડ પ્રેશર છે અસામાન્ય થઈ જાય છે, તમે ટેન્શનમાં આવી જાવ છો, દુઃખની લાગણી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય છે, સગા સંબંધીઓનું મૃત્યુ થાય છે, ત્યારે ખૂબ જ આઘાત લાગે છે, બરાબર. તો એ સમયે આ અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન થાય છે, એટલે શરીરમાં કટોકટીના અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. અને જે દુઃખની લાગણીઓ જે ઉત્પન્ન થઈ છે એને રિલેક્સ કરવાનું કામ કરે છે. તમે ઊભા હોય તમારી બાજુમાં અચાનક જ ભયંકર સાપ નીકળે છે અને તમારી બાજુમાં આવતું હોય તો તમે તરત જ ગભરાઈ જાવ છો, બરાબર, ટેન્શનમાં આવી જાવ છો, દોડવા માંડો છો, બરાબર, એનાથી બચવા માટે. તો ઈ કટોકટીની સ્થિતિ છે. ઈ સમયે શ્વાસોશ્વાસનો દર વધે છે, હૃદયના ધબકારા વધી જાય છે, બરાબર. તો એને રિલેક્સ કરવાનું કામ, તમારા મનને પાછું હતું ત્યાં ત્યાં સ્થિતિમાં લાવવાનું કાર્ય ઈ કોણ કરે છે? આ તંત્ર કરે છે, આ અંતઃસ્ત્રાવ કરે છે, બરાબર. એટલે એને કટોકટી સમયના અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. જોઈએ આ અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે. તો એડ્રિનાલિનની અસરો શું? હૃદયના ધબકારા વધે, પરિણામે સ્નાયુને વધારાનો ઓક્સિજન મળે છે. તમે ડર કે બીકની લાગણીમાંથી જ્યારે પસાર થાવ છો ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. શું કામ વધે છે? નેચરલી વધવા જોઈએ. હૃદયના ધબકારા વધે એટલે પરિવહન તંત્ર છે ઝડપી બને, રુધિરનું સર્ક્યુલેશન ઝડપી બને, એટલે ઓટોમેટિક શ્વાસોશ્વાસનો દર વધે, એટલે શરીરને ઓક્સિજનનો પુરવઠો છે એ ઘટે નહીં, પૂરતો મળી શકે, એટલે શરીરના સ્નાયુઓને છે પૂરતો ઓક્સિજન મળી શકે, જેથી કરીને એ જારક શ્વસનની ક્રિયાથી શરીરને પૂરતા એટીપી છે એ બનાવી શકે. બીજું છે પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓમાં સંકોચન થતા રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. હા, શેમાં?
પાચન તંત્રમાં અને નાની ધમનીઓની આસપાસ જે સ્નાયુઓ હોય છે એ સંકોચન થાય એટલે રુધિરના પ્રાપ્યતા ઓછી થાય. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ વહે છે. કંકાલ સ્નાયુ તરફ વહે છે કારણ કે કાર્ય કોને કરવાનું છે એ સમયે? બરાબર છે, કંકાલ સ્નાયુને. એ સમયે પાચન તંત્રને કાર્ય કરવાનું નથી. એટલે એ જે રુધિરનો પુરવઠો છે, બરાબર છે, જે ત્વચામાં હોય કે પાચન તંત્રમાં હોય, એ રુધિર કોના તરફ વળે? કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ એટલે મિત્રો મુખ છે, હાથ છે, પગ છે, એના જે રેખિત સ્નાયુઓ છે જેનાથી કામ કરવાનું છે, બરાબર, એ તરફ પ્રવાહી થાય છે. એટલે જે રેખિત સ્નાયુઓ છે, બરાબર, એને એનર્જી પૂરી પડે છે. તમારી પાસે અચાનક સાપ આવતો હોય, હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, એ સમયે તમારે દોડવાનું હોય છે, બરાબર છે. તો દોડવા માટે કોણ કામ કરે છે? પગના, હાથ પગના સ્નાયુઓ. તો એને એનર્જી જોઈએ છે, બરાબર. એટલે પ્રવાહ છે, રુધિરનો પ્રવાહ એ દિશા તરફ વળે છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે, બરાબર. ઉરોદર પટલનું સંકોચન શિથિલન થાય, પાંસળીઓના સ્નાયુનું પણ સંકોચન થવાથી શ્વસનનો દર વધે, શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને અને શરીરમાં પૂરતો ઓક્સિજનનો પુરવઠો પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. એટલે શરીરમાં ઓક્સિજન ઘટ ન પડે. ઓક્સિજન ઘટ ન પડે એટલે ધારક શ્વસનની ક્રિયા ઝડપી થાય. ધારક શ્વસનની ક્રિયા ઝડપી થાય એટલે પૂરતા એટીપી બને, અને એટીપી બને છે મિત્રો એ શરીરને પૂરતી એનર્જી, જે વિપરીત પરિસ્થિતિ શરીરમાં ઉત્પન્ન થઈ છે એની સામે આ એનર્જીથી શરીર છે એ ટકી શકે અને રિકવરી થાય. દુઃખ દર્દમાંથી તરત બહાર નીકળી જવાય. પછી તમે સાપ તમારી પાછળ દોડતો હોય અથવા સાપ જોઈને તમે દોડીને દૂર જઈ સલામત સ્થળે પહોંચી જાઓ, થોડીક વાર થાય, હૃદયના ધબકારા નોર્મલ થઈ જાય, શ્વાસોશ્વાસનો દર નોર્મલ થઈ જાય, તમે કેવા થઈ જાવ? રિલેક્સ મોડમાં થઈ જાવ છો. પણ આ ભયજનક સ્થિતિમાંથી રિલેક્સ થવા માટેનું કાર્ય કોણ કરે? એડ્રેનાલિન, અંતઃસ્ત્રાવ, બરાબર છે. ચાલો, ઓકે. હવે મિત્રો સવાલ છે, માનવ શરીરમાં આવેલ જુદી જુદી ગ્રંથિઓ અને તેના સ્થાન. ઓકે, તો આપણા શરીરની અંદર કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, બરાબર. જોતા જઈએ એક પછી એક તેના સ્થાન. મસ્તિષ્ક. મસ્તિષ્ક એટલે મગજ. તો મગજની અંદર મિત્રો 3 ગ્રંથિ હોય છે. પિટ્યુટરી ગ્રંથિ, એક હાઇપોથેલેમસ ગ્રંથિ અને એક પિનિયલ ગ્રંથિ. પછી ગળાની અંદર, ગળો એટલે ગ્રીવા, જાણો છો મિત્રો, થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ છે એના બે થાઇરોઇડ ગ્રંથિ હોય, જમણી બાજુ એક, ડાબી બાજુ. અને દરેક થાઇરોઇડ ગ્રંથિમાં, બરાબર છે, અહીંયા પૃષ્ઠ બાજુએ બે પેરાથાઇરોઇડ ગ્રંથિ હોય. એટલે પેરાથાઇરોઇડ ગ્રંથિ વાસ્તવિક રીતે 4 હોય છે માનવની અંદર. પછી ઉરસ પ્રદેશ. ઉરસ પ્રદેશ છાતીના પોલાણની અંદર હૃદય ઉપર થાઇમસ ગ્રંથિ હોય. થાઇમસ ગ્રંથિનું સ્થાન છે વાસ્તવિક રીતે કર્ણકો ઉપર, એટલે હૃદય ઉપર હોય છે. પછી ઉદર પ્રદેશ, બરાબર છે, જાણો છો મિત્રો, સ્વાદુપિંડ. આપણે પાચન તંત્રની આકૃતિની અંદર જે પક્વાશયનો યુવાકારની નળીનો ભાગ હોય એમાં સ્વાદુપિંડ ગ્રંથિ છે એ ગોઠવાયેલી હોય છે. બેવડી ગ્રંથિ કહેવાય છે. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને ઉત્સેચકો પણ ઉત્પન્ન કરે છે. જોઈશું આપણે આગળ. પછી મૂત્રપિંડ ઉપર હમણાં આપણે વાત કરી, આ મૂત્રપિંડ છે, કિડની છે, તો એની ઉપર કઈ ગ્રંથિ આવેલી હોય? એડ્રિનલ ગ્રંથિ, બરાબર. પછી મિત્રો નર પ્રજનન ગ્રંથિ, શુક્રપિંડ. પુરુષની અંદર વૃષણ કોથળીમાં શુક્રપિંડ આવેલા હોય છે, અને માદામાં એટલે કે સ્ત્રીની અંદર ઉદર પ્રદેશમાં અન્નપિંડ આવેલા હોય છે, બરાબર છે. એક જોડ શુક્રપિંડ અને માદામાં એક જોડ અન્નપિંડ ઉદર પ્રદેશમાં હોય છે, જાણો છો, આ ઉદર પ્રદેશમાં. અને આ ઉદર પ્રદેશની બહાર વૃષણ કોથળીમાં. આપણે 8મા ચેપ્ટરની અંદર નર અને માદા પ્રજનન તંત્રમાં જોઈ ગયા મિત્રો, બરાબર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો. ચાલો, હવે પ્રાણીઓના શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, આ અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા, બરાબર છે, અગત્યનો પ્રશ્ન છે. તો પહેલો પોઈન્ટ છે
તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. હવે મિત્રો આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ બધી જોઈ ગયા, બરાબર. તો અંતઃસ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી. અને અંતઃસ્ત્રાવો એ પ્રકારના શું કહેવામાં આવે છે? રાસાયણિક સંયોજનો છે. એટલે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તે રાસાયણિક સંદેશા વાહકો છે. શું છે? સંદેશા વાહકો છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે. લક્ષ્ય કોષો એટલે એને જે કોષો પર કાર્ય કરવાનું હોય છે. હમણાં આપણે કીધું કે ભાઈ મૂળમાં ઉત્પન્ન થાય અને પ્રકારની ટોચ ઉપર પ્રરોહાગ્રના કોષોમાં કાર્ય કરવાનું હોય, તો એ પ્રરોહાગ્રના જે કોષો છે એમાં કામ કરવાનું, તો એ કોષો એના લક્ષ્ય કોષો ટાર્ગેટ સેલ, કે ભાઈ કામ ક્યાં કરવું એનો ટાર્ગેટ શું છે, એ ટાર્ગેટ સેલ કહેવાય. બરાબર. ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી અથવા અંગો પર તેની અસર દર્શાવે છે. રુધિર દ્વારા વહન પામે છે. અંતઃસ્ત્રાવો હંમેશા જે તે ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય ત્યાંથી સીધા રુધિરમાં ભળી જાય અને રુધિર વાહિની દ્વારા વહન પામી અને એના કાર્ય સ્થાન સુધી પહોંચે છે. બરાબર. એટલે વહન હંમેશા રુધિર દ્વારા થાય. ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. અંતઃસ્ત્રાવો છે મિત્રો, જે ગ્રંથિ હોય એ ગ્રંથિના કોષોમાં ખૂબ જ અલ્પ માત્રામાં બને છે, જથ્થામાં નહીં, ખૂબ જ ઓછી માત્રામાં બને છે. બરાબર. તેનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન જુદા હોય છે. ચાલો મિત્રો, ઉત્પત્તિ સ્થાન હમણાં કીધું આપણે, આ તો વનસ્પતિનું ઉદાહરણ લીધું, બરાબર છે. પણ દાખલા તરીકે મેં તમને આગળના લેક્ચરમાં બી એક ઉદાહરણ આપ્યું હતું કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એક અંતઃસ્ત્રાવ એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH ઉત્પન્ન ક્યાં થાય? પિટ્યુટરી ગ્રંથિમાં. કાર્ય કરે મૂત્રપિંડમાં, કિડનીમાં, મૂત્ર ગાળણની ક્રિયાવિધિમાં કામ કરે છે. તો ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન કેવા થયા? અલગ થયા. બરાબર. તો ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન જુદા જુદા હોય છે. તેનો સ્ત્રાવ ઓછો અથવા વધારે થાય તો ખામી અથવા અનિયમિત સર્જાય. હવે મિત્રો, અંતઃસ્ત્રાવની એક લાક્ષણિકતા ખાસ એ છે કે અંતઃસ્ત્રાવો છે એ શરીરમાં યોગ્ય માત્રામાં જ ઉત્પન્ન થવા જોઈએ. જરૂર છે એના કરતા ઓછા બી નહીં ઉત્પન્ન થવા જોઈએ અને જરૂરિયાત કરતા વધારે ઉત્પન્ન પણ નહીં થવા જોઈએ. હવે જો જરૂરિયાત જેટલી હોય એના કરતા ઓછો ઉત્પન્ન થાય તો એની ખામી સર્જાય. બરાબર છે. કેટલાક રોગો થવાની સંભાવના રહી છે અંતઃસ્ત્રાવની ઉણપને કારણે. અને જો જરૂર હોય એના કરતા વધારે ઉત્પન્ન થઈ જાય, બરાબર, તો મિત્રો એ પણ કેટલીક ખામીઓ સર્જે છે, અનિયમિતતાઓ સર્જે છે. બરાબર છે. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અંતઃસ્ત્રાવ જો ઓછા ઉત્પન્ન થાય, અંતઃસ્ત્રાવ શરીરમાં જોઈએ એના કરતા ઓછા ઉત્પન્ન થાય ને, એ શરીરમાં સ્થિતિ સર્જાય, એને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે. બરાબર. જો કે એ તો થાઇરોઇડ માટે જ વાત છે એટલે ધ્યાનમાં નહીં લ્યો. બરાબર. પણ હાઇપો એટલે ઓછું સ્થિતિમાં અને હાઇપર એટલે વધારે. તો ટૂંકમાં અંતઃસ્ત્રાવો જરૂરી માત્રામાં જ ઉત્પન્ન થવા જોઈએ. વધારે થાય તો પણ કેટલાક રોગો થાય છે અને ઓછા થાય તો પણ કેટલાક રોગો સર્જાય છે. દાખલા તરીકે એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિ છે, એમાંથી એક ગ્રોથ હોર્મોન GH ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય જે વૃદ્ધિ માટે જવાબદાર છે. શેના માટે? વૃદ્ધિ માટે, ઊંચાઈ વધવા માટે. જો એ જરૂરી હોય એના કરતા ઓછો ઉત્પન્ન થાય તો વ્યક્તિની ઊંચાઈ યોગ્ય ન થાય, વ્યક્તિ નીચો રહે. આપણે જેને ગુજરાતીમાં વામનતા કહીએ છીએ અથવા ઠીંગણાપણું કહીએ છીએ, બરાબર, એવો વ્યક્તિ રહે છે. અને જો વધારે માત્રામાં ઉત્પન્ન થાય તો એની હાઈટ ઉંમર કરતા હાઈટ વધી જાય છે. મતલબ ઉંમરની સાપેક્ષમાં હાઈટ, એનું કદ છે એ ખૂબ જ વધી જાય છે. બરાબર. તો એવી અનિયમિતતા પણ સર્જાઈ શકે છે. બરાબર. તો મિત્રો આજે આટલા ટોપિકની ચર્ચા કરી આપણે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો, એમાં વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવની વાત કરી. પછી લડોયા ભાગોની સ્થિતિનું અંતઃસ્ત્રાવ, બરાબર, એડ્રીનાલિન અને એની અસરો આપણે જોઈ. પછીનો સવાલ જોયો માનવ શરીરમાં જુદી જુદી ગ્રંથિઓ અને તેના સ્થાન ક્યાં આવેલા છે એ પણ જોયું. અને પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા પણ આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે અહીંયાથી આગળ આપણે વધશું. બરાબર છે.
ઓમ શાંતિ.